નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શામળાજી પોલીસ વાહનની ટક્કરે ટીટોઈ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીનું અકસ્માતે મોત નિપજતા પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીટોઈ નજીક ટીટોઈ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સોમવારની રાત્રિના 11 વાગ્યાના અરસામાં પીસીઆર વાન પાસે ઉભા હતા. તે સમયે મોડાસા તરફથી આવતી શામળાજી પોલીસ વાને ત્રણેય જવાનોને અડફેટે લેતા ટીટોઈ પોલીસ સ્ટેશનની પીસીઆર વાનના ચાલક પટેલ મહેશભાઈ છગનભાઈનું મોત નીપજ્યું છે, જ્યારે એક પોલીસ કર્મી અને હોમગાર્ડ જવાન ઇજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટેલા પોલીસ કર્મીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી ટીટોઈ પોલીસે તપાસ હાથ ધરી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી. પોલીસ કર્મીનું અકસ્માતે મોત થતા પોલીસ બેડામાં અને સમગ્ર અરવલ્લી જિલ્લામાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.